પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ. ગુજરાતભરમાં શિક્ષણના મહાપર્વ સમાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે, જેના ભાગરૂપે વડોદરા શહેરના ચીપવાડ વિસ્તારમાં આવેલી નર્મદાબેન ખુશાલચંદ પ્રાથમિક શાળા ખાતે નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને તેમને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું, તેમજ બાળકોને નિયમિત અભ્યાસ, શિસ્ત અને સારા સંસ્કારો સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ અને અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોઈપણ બાળક સામાજિક કે આર્થિક કારણસર શિક્ષણથી વંચિત ન રહી જાય તે હેતુસર દર વર્ષે શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નવા પ્રવેશ મેળવનાર બાળકોનું સ્વાગત કરીને તેમને શિક્ષણની મુખ્ય ધારામાં જોડાવાના રાજ્ય સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો. આજે ખૂબ મોટી સંખ્યામાં નાના બાળકો આંગણવાડી અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં પ્રવેશ મેળવી છે. ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ અને અન્ય સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા. હું માનું છું કે ગુજરાત સરકારના પ્રયાસ છે 100% એનરોલમેન્ટ, ગુણવત્તાવાળી શિક્ષણ અને ભાગીદારીથી નવા શિક્ષણ નીતિ અંતર્ગત દરેક બાળકને ગુણવત્તાવાળી શિક્ષણ મળે અને તમામ સ્ટેક હોલ્ડરો એમને સાથે ઊભા રહીને એમને જવાબદાર નાગરિક બનાવવાની દિશામાં પ્રયાસો કરીએ અને દરેક વિદ્યાર્થી એમના જે ટેલેન્ટ છે, પ્રતિભા છે, કૌશલ્ય છે, આના આધારે એક એક્સેલન્સ જીવનમાં અચીવ કરી શકે એ દિશામાં પ્રયાસ કરે તે માટે આજે ખૂબ પ્રોત્સાહન આપી છે. મને વિશ્વાસ છે કે અહીંયા બેઠેલા અને આજે પોતાના શૈક્ષણિક કારકિર્દી શરૂ કરેલા દરેક બાળક ખૂબ આગળ વધશે, એમના જીવન સુંદર બનશે.